નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતનું નંબર 1 ન્યૂઝ નેટવર્ક ઓનલાઈન ટીવી ન્યૂઝ। આવો જોઈએ આજના સમાચાર। આજ રોજ અંજાર તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા વેલસ્પનના ગેટ ઉપર વેલસ્પન કંપનીના વર્કરોની રજૂઆત લઈને આવ્યા છીએ। પ્રથમ તો મિનિમમ વેજ એટલે કે 20 થી 25,000 રૂપિયા મળવો જોઈએ। મોંઘવારી વધી ગઈ છે, પરંતુ જે કોન્ટ્રાક્ટરો છે એ 80% અંદર કોન્ટ્રાક્ટરો જ ભર્યા છે, એ રૂપિયા ખાઈ જાય છે અને વર્કરોને યોગ્ય રીતે પગાર આપતા નથી। અમારી બીજી રજૂઆત એ છે કે 80% લોકલ માણસોની ભરતી કરવામાં આવે છે, પણ પછી લોકલ માણસોને ટાર્ગેટ કરી અને કાઢી નાખવામાં આવે છે। એમાં ખાસ આયર સમાજ, રબારી સમાજ, દલિત સમાજ, મુસ્લિમ સમાજ અને અહીંયાના કોલી સમાજને ટાર્ગેટ કરી અને કંપની બહાર કરવામાં આવે છે। લાખા પર, મીઠા પસવારિયા, સત્તાપરના અનેક યુવાનોને બ્લેકલિસ્ટ કરેલા છે, કોઈ સાંભળવા વાળો નથી। અમારી રજૂઆત એ છે કે CSR ફંડ અંદર યોગ્ય રીતે કામગીરી થતી નથી। અંદર જે જમીનોના દબાણો છે, તળાવો કાઢી બેઠા છો, એના વિશે યોગ્ય કરવો જોઈએ। લોકલ ભરતી 80% કરવામાં નહીં આવે તો ભવિષ્યની અંદર કોંગ્રેસ પાર્ટી ધરણા અને આંદોલનનો પ્રોગ્રામ દેશે। 1.5-2 વર્ષ પહેલા અમે પ્રોગ્રામો આપેલા હતા, પરંતુ 80-90 પોલીસ વાળા આવીને અમારી ધરપકડ કરી હતી અને કંપનીએ પત્રકારોને વેચાતા લઈ 50,000-25,000 દઈ લાખ 2-2 લાખ રૂપિયા દઈને અમારા વિરુદ્ધ છાપાઓમાં છાપ્યો હતો કે આ લોકો દબાવીને કંપનીને રૂપિયા લેવા માંગે। અમે નક્ષિક પ્રામાણિક માણસો છીએ, અમે ગાંધીવાદી વિચારધારાના માણસો છીએ। અમે આ પબ્લિક માટે છેલ્લા 25 વર્ષથી દિવસ રાત મહેનત કરીએ છીએ। અમારે કોઈ 1 રૂપિયાનું કંપની કરે સ્વાર્થ નથી। આજે પ્રશ્નો એ છે કે લોકલ માણસો જે છે અહીંયા આયર સમાજ હોય, દલિત સમાજ હોય, રબારી સમાજ હોય, કોલી સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, એને ટાર્ગેટ કરીને બારે કાઢવામાં। અત્યારે અહીંયા 40 જણા આવ્યા હતા, પણ કે પોલીસ વાળા તમને ધરપકડ કરશે એટલે બધા ભાગી ગયા, પણ આ બધા મર્દ માણસો બી એવા નથી। આ મારા ગામનો છે અંકિતભાઈ સામડિયા, 5 દિવસથી ધક્કા ખાય છે, એનઓસી નથી આપતા, એને બીજે લાગવો છે। અરે ભાઈ એનઓસી તો આપો। આ ભાઈ છે કેતનભાઈ બરારિયા સાપેડાનો છોકરો છે, 10 દિવસથી ધક્કા ખાય છે, એને 108 માં લાગવા નથી દેતા। હવે હું તમામ આગેવાનોને, આ વિશાભાઈ છે અહીંયા સ્થાનિક પ્રતિનિધિ છે આપણા વરસાબેડીના, ઈ 2 શબ્દો કહેશે। તમે બોલો, કાંઈક બોલો। અરવિંદગર બાવાજીને વિનંતી કરીશ કે ઉપસરપંચ છે વરસાબેડી ગ્રામ પંચાયત, એ કાંઈક પોતાની રજૂઆત કરશે। જી, હવે અમે અત્યારે વરસાબેડી ગ્રામ પંચાયત ઉપર ઉપસરપંચના પદ ઉપર બેઠા છીએ, ત્યારે અમારી પાસે અનેક રજૂઆતો આવતી હોય કે સમજી લો કે લોકલ માણસને લગાવવા નહીં, લોકલ માણસનો પગાર વધારવો નહીં, લોકલ માણસ જરાક ફોલ્ટમાં આવે તો એને તરત બ્લેકલિસ્ટ કરી નાખવા, આવા ઘણા મુદ્દા આવે। એના પછી અમે ઘણી વાર રજૂઆત કરી, પણ રજૂઆત સાંભળવામાં આવતી નથી। એ કાંક ને કાંક એવો મોટો ગુનો બતાવી દે એટલે કોઈને રાખવાની એ ગણતરી જ નથી કરતા રહે। પછી સમજી લો કે અમારે અનેક વાર રજૂઆત કરી, જેમ સમજી લો કે વરસામેડી ગ્રામ પંચાયતના જે રોડ રસ્તા છે, જે રાજમાર્ગ અહીંયાથી અંજારથી મીઠી રોડ જવાનો રાજમાર્ગ, વરસામેડીથી મેઘપરનો, ગળપાદાના, એવા અનેક રસ્તા છે રાજમાર્ગ, જે રાજમાર્ગ દબાવી બેઠી। પ્લસમાં સમજી લો કે કોઈ બિચારા ખેડૂત માણસ બિનઅધિકૃત દબાણ કરી અને ખેતી કરતો હોય તો એની પાસે તંત્ર આવીને ખાલી કરાવી નાખે અને એને એનામાંથી દંડ નાખી દે। પણ એવી ઘણી જમીન વેલપણમાં કે જે બિનઅધિકૃત દબાણ ઉપર બાંધકામ કરી બેઠી। અનેક રજૂઆતો કરવા છતાં આજ મારો એક કેસ હાલે છે 782 પૈકી 2 નો। હવે એમાં ખરેખર જમીન જ બિનઅધિકૃત દબાણ છે, બિનઅધિકૃત દબાણ ઉપર મોટી બિલ્ડિંગ બનાવી નાખી। એના મેં સંકલનમાં ફરિયાદ કરી, મેં કલેક્ટરમાં અનેક વાર રજૂઆત કરી અને એ આખી ફાઇલ બનાવી અને હવે તો મારે એવું વિચાર છે કે હવે મારે આ ગાંધીનગર મૂકવું પડે। બાકી આના આધારે આ સમજી લો કે બિચારા ખેડૂત ખેતી કરવી હોય તો ઘણો વિચાર કરે, ખેડૂતને દંડ કરે। કંપનીને શું કામ દંડ નથી કરતી? કંપની આવા મોટા બાંધકામ કરી બેઠી। પછી અમુક જગ્યાએ સરકારીમાં બાંધકામ કરતા હોય, આપણે એની પાસે પૂછવા જાય બાંધકામની મંજૂરી, તો કે અમારે પંચાયતની મંજૂરીની કોઈ જરૂર હોતી જ નથી, તો પંચાયત શેના માટે બનાવી? એટલે આવા ઘણા અનેક મુદ્દા છે જે હું તમને અમુક લેખિતમાં પણ આપીશ। દબાણો બહુ છે,
અંદર તરાવો પૂરી બેઠા છે, રસ્તા બંધ કરી બેઠા છે. એ ઠીક છે, સ્થાનિકોને લાખ માણસોને રોજગારી મળે છે, તો એ બધો નોર્મલ હોય તો એ આખા ડાકાન પંચાયતે કરે, સ્થાનિક આગેવાનો પણ કરે. પણ યાર લોકલ માણસોની ભરતી તો કરો, પગારો તો સારા આપો. અમુક સમાજોને ટાર્ગેટ કરીને બારે તો ન કરો. અહીંયા લોકલ માણસોને તમે ટાર્ગેટ કરશો તો અમે આંદોલન તો કરવાના છીએ. હવે ભાઈ તમારી રજૂઆત શું હતી? તમારા કેટલા દિવસથી અંકિતભાઈ તમે ધક્કા ખાવ છો? 5 દિવસે ધક્કા હું ફોન કરું તો ફોન ઉપાડતા નહીં, મેસેજ કરું તો જવાબ નથી આવે. એમ જ કે પ્રોસેસમાં ચાલુ હોય, જવાબ કઈ આપતા અંકિતભાઈ સામળિયા નામ છે. એનઓસી નથી આપતા એમ? નથી આપતા. ભાઈ તમારે કેતનભાઈ રજૂઆત કરો. અંદર અધિકારીને કોને મળ્યા? આ HR ને ફોન કર્યો, HR વાળો ફોન નથી ઉપાડતા. મેસેજ કર્યો તો રિપ્લાય નથી આપતા, સરખી જવાબ નથી દેતા. એનઓસી શું કામ ના આપે ભાઈ? એને કે એવો તો છે નહીં કે કાંઈ બીજી તકલીફ છે, એનઓસી જ નથી આપતા. એને બીજે લાગવો છે ભાઈ, એનઓસી તો આપો. આટલી બધી તાનાશાહી હોય? તમારે શું પ્રશ્ન? શું નામ છે તમારું? કેતન માટે બરાડિયા ગામ છાપરાથી હું 108 માં લાવવા ગયા હું, પણ ના જ પાડતી કે લોકોની ભરતી નહીં થાય. લોકલ માણસોને નેતા જ નથી. હવે આ શામજીભાઈ છે, બધા ભાઈ આ શામજીભાઈ છે, એમના દીકરાને બ્લેકલિસ્ટ કરેલો છે. કાનજીભાઈ શું પ્રશ્ન છે? હવે આજથી તારીખ તો કદાચ અમે પ્રમાણે ભૂલી ગયા છીએ. મંત્રી સાહેબ અમારા ગામ આવ્યા હતા અને આપણે મીડિયા વાળા માધ્યમથી આપણે પણ ખબર હતી. મેં મંત્રી સાહેબ 2 વર્ષથી ફોન કર્યા, મંત્રી સાહેબ ફોન ઉપાડતા જ નથી, જવાબ જ નથી આવતા. અમારા ગામમાં આવ્યા મેં રજૂઆત કરી અને રજૂઆત કરવા છતાં મંત્રી સાહેબે ઈશારો કરે પોલીસ વાળાને. હવે અત્યારે હું તમને મારા ગામની લગભગ 25 જણાની બ્લેકલિસ્ટ કરેલ છે. મંત્રી સાહેબ ને રજૂઆત, મંત્રી સાહેબ કોઈ યાદથી કાંઈ રજૂઆત સાંભળતા નથી. પોલીસ વાળા એ સાહેબ આજે હમણાં ઘડીક પહેલા અમારા ગામના લોકો 10 જણા હતા. આ પોલીસ વાળા આયા, હું ડરાવી ધબકાવી લઈ જાય ભાઈ તમે કાંઈ પણ કરશો તો તમે પોલીસ અમે ઉપાડી જશે, તમારે કોઈ જાતનું કાંઈ અહીંયા રજૂઆત કરવાની નથી. સાહેબ મને અને હું આજે હજી તમને કહું, મારા માથે અત્યારે એટલો દબાણ છે, પોલીસ વાળા તારા ઉપર એટલું દબાણ છે અને તને ધરપકડ કરશે, તું ક્યાંય ગોત્યો જડશ નહીં, તું આ ખોટી રીતે બીજાને ચડાવે. ભાઈ હું કોઈને ચડાવે છું નહીં, હું મારા ગામથી પત્ર, મેં પોતે આમાં 9 વર્ષ નોકરી કરી, શું આમાં પ્રોબ્લેમ થશે મને અંદરથી ખબર છે. મને અત્યારે એટલો ટાર્ગેટ કરવા આવે પણ મને ગમે ત્યારે ધરપકડ કરાવી અને મને ગમે ત્યારે અંદર નાખી દેશે. શામજીભાઈએ એક એની રજૂઆત કરી હતી, ધારાસભ્ય એના પ્રોગ્રામ ગામમાં કરવા આવ્યા ત્યારે, કે ભાઈ સાહેબ તમે ફોન નથી ઉપાડતા, અમારા દીકરાઓને બ્લેકલિસ્ટ કરે, અમારા ગામના રોડ રસ્તા બરાબર નથી, ગટરના સમસ્યાઓ છે, ખેડૂતોની પીડાઓ છે, તમારા માણસો રસ્તા બંધ કરી બેઠા છે, ગામમાં ગૌચર પડતરમાં દબાણ કરીને બેઠા છે. એના માટે શામજીભાઈ રજૂઆત કરી, મેં વિડીયો જોયો હતો. તો એની અંદર તો એને પોલીસ વાળા ઉપાડી ગયા. બીજે દિવસે પોલીસ વાળા વળી પાછા એને દબાણ કરીને વળી પાછા બોલાયા હતા કે ભાઈ આગા પાછા થશો તો મેળ નહીં પડે. એટલે આટલે આ કોઈ તાનાશાહી છે ભાઈ? આ લોકશાહી જેવો કોઈ રહ્યો નથી. અત્યારે પણ અમારી જોડે 50 માણસો હતા પણ ધમકાવ્યા એટલે બીજા બધા છોકરાઓ આવ્યા હતા જેને બ્લેકલિસ્ટ કર્યો હતો, એ બધા ભાગી ગયા. એને એમ કે પોલીસ વાળા અંદર નાખી દેશે. આ અમે કંપનીને જગાડવા માટે આવ્યા છીએ, બરાબર, કે ભાઈ તમે જાગો. એટલા માટે આ મંજીરાનો પ્રોગ્રામ રાખ્યો છે. લોકલ માણસોને એને ન કરો, આયર સમાજને, રબારી સમાજને, કોલી સમાજને, દલિત સમાજને, મુસ્લિમ સમાજને ટાર્ગેટ ન કરો, લોકલની ભરતી કરો. વગાડો મંજીરા, વગાડો ભાઈ.